ડીસામાં સ્ત્રી સમાજના નકલી પાસ મળી આવતા દક્ષિણ પોલીસમાં રજૂઆત કરાઈ। નવરાત્રી મહોત્સવમાં શુભમ પાર્ટી પ્લોટ ખાતે ચાલી રહેલ સ્ત્રી સમાજના ગરબામાં ખેલૈયાઓ સ્ત્રી સમાજના ડુપ્લિકેટ પાસ લઈને આવતા સ્ત્રી સમાજના આયોજકો ચોંકી ઉઠ્યા। રાજમંદિર સર્કલ પાસેથી 1800 રૂપિયામાં સ્ત્રી સમાજના ડુપ્લિકેટ પાસનું વેચાણ થયું હોય ખેલૈયાઓ પાસેથી પાસ કબજે કરી સ્ત્રી સમાજના આયોજકો ડુપ્લિકેટ પાસનું વેચાણ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી। ડીસા શહેરમાં નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોટા પ્રમાણમાં ગરબા રમવા માટે ખેલૈયાઓ પાર્ટી પ્લોટમાં ગરબા રમવા માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે। ત્યારે ડીસા સેના વંદના પાર્ટી પ્લોટ સ્પોર્ટ્સ ક્લબ સહિત શુભમ પાર્ટી પ્લોટ ખાતે સૈનિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે જેમાં પાસનું વેચાણ કરવામાં આવી રહ્યું હોય। પાસ ઉપર કોઈ કિંમત લખવામાં આવતી નથી પરંતુ એક પાસની કિંમત એક દિવસના 300 અને 5 દિવસના 1500 થી 1800 વેચાણ થઈ રહ્યું છે જેમાં શુભમ પાર્ટી પ્લોટ ખાતે યોજાઈ રહેલ સ્ત્રી સમાજના ડુપ્લિકેટ પાસ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। ત્યારે ડુપ્લિકેટ પાસ લઈને ગયેલ ખેલૈયાઓ પણ પાર્ટી પ્લોટમાં ગરબા રમવાનું સપનું અધૂરું રહી ગયું। ખાદ્ય પદાર્થથી ચીજવસ્તુઓનું ડુપ્લિકેટ થાય છે પરંતુ હવે મનોરંજન માટે ડુપ્લિકેટ પાસ ડીસા શહેરમાં મળી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા બનાસકાંઠા। હું ભ્રાંતિ સાંખલા 5 ઓક્ટોબર સ્ત્રી સમાજમાંથી બોલું છું કે આજે અમારા ડુપ્લિકેટ પાસ બહુ છપાઈ અને લોકો દ્વારા વેચાણ થયું છે એવા અસામાજિક તત્વોએ આ કાર્ય કરેલું છે તો એ બદલ હું ડીસાના જનતાને કહેવા માગું છું કે આજ પછી કે આવા ડુપ્લિકેટ પાસ લઈ અને કોઈ એવા વ્યક્તિ પાસેથી પાસ લેતા નહીં, સ્ત્રી સમાજની બહેનો પાસેથી જ પાસ લેવા અને આ જે પાસ અમારી પાસે ડુપ્લિકેટ મળ્યા છે તે અમે દક્ષિણ પોલીસની અંદર અમે ફરિયાદ નોંધાવી છે। હું સુજલ લલિતભાઈ કેવલાણી મેં આજરોજ સાંજે 7:30-8 વાગ્યા આસપાસ રાજમંદિર મલ્ટીપ્લેક્સ જોડે એક રેન્ડમ છોકરા જોડે સમથિંગ પાસની માંગણી કરી હતી। ત્યારે એનું કહેવું એમ હતું કે હું કંઈક કારણસર બહાર જઉં છું તેના કારણે મારી જોડે 3 કપલ પાસ પડ્યા છે। એણે સમથિંગ 1800 રૂપિયાના ભાવથી મને પાસ આપ્યા હતા। મને પાસની કંઈ જાણ નથી ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે। એ પાસ લઈને હું સાંજે જ્યારે મારી બેન માર બંને ભેગો શુભમ પાર્ટી પ્લોટ પહોંચ્યો ત્યારે એમનું કહેવું એમ હતું કે આ પાસ ડુપ્લિકેટ છે અને તમને અંદર જવામાં નહીં આપે। ત્યારે આ 1800 રૂપિયા તો વાંધો નહીં પણ આ ડુપ્લિકેટ પાસોના કારણે જે 40 થી 50